જય સચ્ચિદાનંદ. હવે જો આ બીજા 10 થી 14 વર્ષની ઉંમરના આવે છે હવે. આનું તો ટેલેન્ટ એવું છે, એટલું સરસ હાર્મોનિયમ વગાડે છે, સાથે ગાય છે. એને ગાતા જોઈએ તો આપણને એમ થાય કે કેટલી અદ્ભુત એની સ્થિરતા છે, એનું કોન્સન્ટ્રેશન છે. એને પહેલી વાર વગાડતા જોયું તો મને હાર્મોનિયમ શીખવાનું મન થઈ ગયું. મેં કીધું આ તો શીખવું જોઈએ. આપણે દાદાની જે ભક્તિ છે એની સાથે બહુ અદ્ભુત થઈ શકે. અને એને પહેલા જે પદ ગાયું હતું સિમંદર સ્વામીનું, તો એટલું સરસ એને શાંતિથી એક એક શબ્દ પ્રોપર પ્રોનાઉન્સિએશન સાથે ગાયું હતું હાર્મોનિયમ પર, કે આપણને સિમંદર સ્વામી તાદ્રશ્ય દેખાય. આપણે ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમારે મોરબી જવાનું થયું હતું, ત્યારે એ લોકોએ આ પરફોર્મન્સ કર્યું હતું. અને આજે એવું જ એક બીજું પરફોર્મન્સ લઈને આવે છે, અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહે અમે નિહાળી. કાવ્યા લોરિયા, મોરબીથી. ભક્તિ માટે વેદમાં સંગીતનું પણ બહુ મોટું સ્થાન છે. મ્યુઝિક સ્પીક્સ ઓલ ધ લેંગ્વેજીસ. જય સચ્ચિદાનંદ. અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા ભાગ્યશાળી, જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી મળી. અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. આગમ સ્વરૂપ ગાવું, હે માર્ગ મુક્તિનો છે. સદાગ્રમાં શમાવું, આસ્વાદ શ્રુતિનો છે. આસ્વાદ શ્રુતિનો છે. વાંધાને
તે શું અમે જગાડી અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આજે મેં નિહાળી અમે કેવા પુણ્યશાળી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. દાદાને કાજે આ ભવ દેશું અમે જ ગાળી. ખરેખર આ કાળનું બહુ મોટું આશ્ચર્ય છે. પોતાની જાતને ધન્ય માનવું જોઈએ કે અમે કેવા પુણ્યશાળી. ભગવાનની ભૂમિકા આ દેહે અમે નિહાળી. આ હાર્મોનિયમ જોઈને મને એક વાત યાદ આવી ગઈ. એક ભાઈ હાર્મોનિયમ વેચવા માટે બજારમાં ગયા. શું આપશો ભાઈ આ હાર્મોનિયમનું? તો પેલા કે 2000 રૂપિયા આપું. કે હાર્મોનિયમની કિંમત કેટલી કરી? 2000. 2000 રૂપિયા. તો પેલો કે છે મારે નથી વેચવું ભાઈ, મારા ઘરે હું હાર્મોનિયમ ના વગાડું ને તો બાજુવાળો 4000 રૂપિયા આપે છે. કે જય સચ્ચિદાનંદ.